टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતમાં મોક ડ્રીલને લઈને તૈયારીઓ તેજ કરી દેવાય છે। 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। ગૃહ મંત્રાલયનું મોક ડ્રીલમાં ભાગ લેનાર રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કરવામાં આવ્યો છે। આ મોક ડ્રીલ બાદ એક્શન ટેકન રિપોર્ટ સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। હુમલા દરમિયાન બચવાની મોક ડ્રીલ બાદ તાલીમ અપાશે। ખતરાની ચેતવણી માટે સાયરનો વગાડવામાં આવશે અને યુદ્ધની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરાશે। સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે, જ્યાં ક્રેશ બ્લેકઆઉટ કરી લોકોને સતર્ક કરવામાં આવશે। આપણે પણ જણાવ્યું કે ડ્રીલનો હેતુ લોકોને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવાર અને સોમવારની રાત્રે પંજાબના ફિરોઝપુર છાવણીમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી, જેમાં ગામડાઓમાં રાત્રે 9 થી 9:30 દરમિયાન વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો। હવે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં આ પ્રકારે પગલાં લેવાઈ શકે છે। આ મોક ડ્રીલ બાદ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પણ વિવિધ રાજ્યોને જણાવાયું છે। આ રિપોર્ટમાં મોક ડ્રીલનું આયોજન છે, તેમાંથી શું શીખવા મળ્યું અને શું સુધારા થયા તે તમામનો સમાવેશ કરાશે। મોક ડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવાનો છે। આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં થઈ હતી અને તે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ થઈ હતી।